દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આજ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે। એક અંશે મંદીની તરફ શું આ શેર માર્કેટ વધી રહ્યું છે। જે સેન્સેક્સ છે, નિફ્ટી છે, તમામમાં સતત ઘટાડો આવી રહ્યો હોવાના ક્યાંક અહેવાલો મળી રહ્યા છે। તમામ મહાનુભાવો હાલ સુરત ખાતે આપણી સાથે છે। આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। સર, અત્યારે જે રીતના ડોલર સામે રૂપિયો ઘટી રહ્યો છે, સતત ઘટાડો આવી રહ્યો છે, મને લાગે છે કે જે રીતે વિશ્વના તખ્તા પર જે નાણાકીય પરિસ્થિતિ છે અને ઇન્ટરનેશનલ વોરનું વાતાવરણ છે, ખાસ કરીને યુદ્ધના કારણે ડોલર વધારે સ્ટ્રોંગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। આપણે જોયું હશે કે જે કંઈ પણ ડોલર અત્યાર સુધી જે પાવરફુલ હતો અને ડોલર દ્વારા જ બધો વ્યવહાર થતો હતો, તેને બદલે કેટલાક દેશો હવે ડોલરને બાજુ પર મૂકીને અન્ય કરન્સીમાં એનો વ્યવહાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। મને એમ લાગે છે એને કારણે હવે ડોનાલ્ડ ટ્રમ્પે વધારે ફોકસ એની પર મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે એની કરન્સી આગળ વધે, એની કરન્સી વધુ સ્ટ્રોંગ થાય, અને એટલા માટે તો એણે ટેરિફ મૂક્યા। અને હમણાં 4 દેશો પર ટેરિફ મૂક્યા, અને ખાસ કરીને કેનેડા પર એમણે જે ટેરિફનો વધારો કર્યો છે, એનો મૂળ આશય જ એ છે કે એનો ડોલરને સ્ટ્રોંગ કરવો છે। એટલે આ જે કંઈ પણ અત્યારે ડોલર સ્ટ્રોંગ થઈ રહ્યો છે, એનું મુખ્ય કારણ મને એમ લાગે ઇન્ટરનેશનલ વોર છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ પોઝિશન છે, ટ્રેડ છે। એ ટ્રેડમાં માધ્યમ તરીકે ડોલર રહેવો જોઈએ, એને કેન્દ્રમાં રાખીને આ ડોલરનો વધારો કરવાનો પ્રયત્ન ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે, અને એમાં ભારત એક ભોગ બની રહ્યું છે। અને એમ લાગે છે આમ તો જે ઇન્ટરનેશનલ ફોરેન એક્સચેન્જ હોય ને, તેનો મૂળ આધાર સોના પર હોય કે કયા દેશ પાસે કેટલું સોનું છે, એના પર એક્સચેન્જ રેટનો આધાર રહેતો હતો। પરંતુ હવે એ વાત આખી બદલાઈ ગઈ છે। ડોલરનો આધાર હવે માત્ર સોનું નથી રહ્યું, ડોલરનો આધાર હવે ઇન્ટરનેશનલ ટ્રેડ રહ્યું છે। કઈ કન્ટ્રી કયા દેશ પાસેથી કેટલું ખરીદી કરે છે। અમેરિકા જેવો દેશ ટેરિફ વધારે મૂકીને આપણને દબાવવાનો પ્રયત્ન કરતો હોય, એને ભારતને પણ દબાવવાનો પ્રયત્ન કર્યો છે। એમણે ભારતમાં પણ એમ કહ્યું છે કે અમે વધારે ટેરિફ નાખીશું, અને આપણી પ્રોડક્ટ ન વેચાય તો પરિસ્થિતિ શું થાય। હવે આ નાક દબાવવાનો પ્રયત્ન અને એમ લાગે છે થઈ રહ્યો છે, એને કારણે આ ડોલરનો ભાવ વધી રહ્યો છે, અને રૂપિયો તમને થોડો નબળો થતો દેખાય છે। પરંતુ ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ છે, કોઈ સંજોગોમાં ભારતની ઇકોનોમી બગડી શકે એમ નથી। આપણું જે ડેમોગ્રાફી છે, આપણું જે કલ્ચર છે, આપણી 140 કરોડની જનતા છે, આપણી પોતે જ એક બહુ મોટું માર્કેટ છે। એટલે ઇન્ટરનેશનલ ટ્રેડ થાય કે ન થાય, પરંતુ આપણે ભારતના લોકો જ આપણી પ્રોડક્ટ ખરીદીને એને આગળ વધારશે। અને એટલા માટે તો આત્મનિર્ભર ભારતનો જે પ્રયોગ મોદી સાહેબે શરૂ કર્યો છે, એ આત્મનિર્ભર ભારતને બચાવી દેશે। મને એમ લાગે છે ભલે અત્યારે રૂપિયા તમને નબળો પડતો લાગે ડોલરની સામે, પરંતુ જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી હું માનું છું કે ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ રહેવાની છે, અને ડોલર ભલે ઉપર નીચો થાય, આ તો સ્ટોક માર્કેટ જેવું છે। સ્ટોક માર્કેટમાં ક્યારેક તેજી આવે, ક્યારેક મંદી આવે, એટલે રૂપિયો પણ ઉપર નીચે થતો રહેશે, પરંતુ આપણો રૂપિયો અકાળ રહેવાનો છે। રૂપિયામાં આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા શરૂ થઈ ગયા છે, એ ચાલુ રહેશે એવી મને શ્રદ્ધા છે।